સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતની સીટો ઉપર અંદાજે 7 જેટલી બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે। ત્યારે તેરવાડા 42 જિલ્લા પંચાયત સીટના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો। હરગોવનભાઈ સિરવાડિયા, જિલ્લા ભાજપ મહામંત્રી રસિકજી ઠાકોર, બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ ભાજપ સંજયભાઈ દેસાઈ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, ઉમેશભાઈ પ્રજાપતિ, હરદાસભાઈ પટેલ, સરપંચ ચંગા વગેરે ઉપસ્થિત રહ્યા। મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને ઓગળ તાલુકાની 3 જિલ્લા ભાજપ પંચાયત અને 20 તાલુકા પંચાયતની સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજયી બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી। હવે તેરવાડા જિલ્લા પંચાયતના ઉમેદવાર બાબુભાઈ ઠાકોર અને મતદારોને રીઝવવા માટે ડોર ટુ ડોર જઈને ભાજપની યોજનાઓ અંગે જાણકારી આપી ભારતીય જનતા પાર્ટી તરફ વળવા માટે હરગોવનભાઈ સિરવાડિયાએ કહ્યું હતું અને ક્રોસ વોટિંગ ન થાય તે અંગે ધ્યાન રાખવા જણાવ્યું હતું અને શુભેચ્છાઓ પણ પાઠવી હતી। ત્યારબાદ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિકાસની વાતો કરી અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતો માટે તળાવો ભરવાની રેન્જ 3 કિલોમીટરથી વધારી 7 કિલોમીટરની મંજૂરી આપવામાં આવતા ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે। ત્યારે હવે કાંકરેજ તાલુકામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાશે એ નક્કી છે। અહેવાલ પૂનાભાઈ પ્રજાપતિ, કાંકરેજ, બનાસકાંઠા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આજે સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી ખૂબ જંગી બહુમતીથી જીતવાની છે। તમે આજે જ સમાચાર પત્રોમાં જોયું છે કે ગુજરાતમાં આ વખતે 720 સીટો એ ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ થઈ છે। આજે સિહોરી જિલ્લા પંચાયત સીટના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કાર્યકર્તાઓનો જમાવડો તમે જોયો હશે। ખૂબ કાર્યકર્તાઓ આની અંદર રસ લઈ અને ઉપસ્થિત રહ્યા છે। કાર્યકર્તાઓની મેદની અને લોકોનો જે ભાવ છે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે એ જોઈએ તો આ સીટ આપણે ખૂબ જંગી બહુમતીથી જીતીશું। કાર્યાલયનું શુભ ઉદ્ઘાટન પ્રસંગે અહીંયા તેરવાડા જિલ્લા પંચાયતમાં આવવાનું થયું છે। આજે તેરવાડા જિલ્લા પંચાયતની અંદર મોટી સંખ્યામાં આ વિસ્તારના મતદાતાઓ અને સૌ આગેવાનો ઉપસ્થિત રહી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવેલ છે। આજથી જ બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં ચૂંટણી પ્રવાસના શ્રી ગણેશ કરવામાં આવેલ છે। મને વિશ્વાસ છે આ વિસ્તારની પ્રજા અને મતદાતાઓનો જે ઉત્સાહ જોઈને કે તેરવાડા જિલ્લા પંચાયત અને તેરવાડા જિલ્લા પંચાયતની નીચે આવતી તાલુકા પંચાયતની તમામ સીટો ખૂબ મોટી લીડથી આ વિસ્તારની જનતા જીતાડીને ભારતીય જનતા પાર્ટીના હાથમાં સોંપશે।